આઈ ગઈ પાછી માછલી ચોર. તમને પોતાને શોધો. જ્યારે રામ આ વાત કે ત્યારે એનો અલગ મતલબ થાય અને જ્યારે રાવણ આ વાત કે ને એનો અલગ મતલબ થાય. તમે કેમ છો, તમે કોણ છો, તમે આ ધરતી ઉપર શું લેવા છો? તમને શું જોઈએ, તમને કઈ વાતથી ખુશી મળશે? ઝીંગા ફ્રાય મચ્છી એ બધું ખાવાથી ખુશી મળશે એમ? અમુક વાર તમારી સ્ટોરીને હું જોઉં છું, તમે સ્વભાવ તમે કેવો બતાવો છો. તમને કોઈક છોકરો ગમે છે, એ છોકરાની મમ્મી જે તમારી સાસુ થાય એ વિશે તમે પ્રેમપૂર્વક થોડી 2-3 શબ્દો કહો છો, તો તમે આ જે ભગવાનની વાત છે ને એક છોકરામાં ઉતારી દીધી. એક સામે એક માંસનું જે લોથડું છે એને તમે હવે પછી ભગવાનનું નામ દેવા માંડ્યા કે આની સાથે મને મજા આવે છે, પ્રેમપૂર્વક આવે. હવે જે નાની છોકરીઓ તમને ફોલો કરે છે એ ભગવાનનું જોઈને તમને ફોલો કરે છે અને પછી એ શું સમજશે કે ઓકે આ તો સારી હું કોણ છું ને એ બધું કહે છે અને આ આવું કરે છે. મતલબ ઓકે જીવન મતલબ મારી ફિલિંગ્સ શું કહે છે કે મને કોઈક છોકરો ગમે છે, એની પાછળ આખી જિંદગી હું બગાડી દઉં. પેલો આખી જિંદગી એનું શરીર ચૂસશે, એનું મન ચૂસશે, આખી જિંદગી એની ચૂસી નાખશે. કરે જ છે ને બધા લગ્ન જેના થઈ ગયા છે બધું એ જ કરે છે, એકબીજાની જિંદગી જ ચૂસી રાખે છે. જે વ્યક્તિ જેવું હોય ને એને સામેવાળું વ્યક્તિ એવું જ દેખાય. વાહ, એટલે કૃષ્ણ ને દુર્યોધન ખરાબ દેખાતો હતો એટલે કૃષ્ણ ખરાબ હતા એમ? એટલે એનામાં કઈક ભૂલ હશે ને તો તમારામાં પણ એ વ્યક્તિ એ ભૂલ શોધવાની કોશિશ. એટલે અંદરથી સુર્પનખા રહીને બહારથી જ્ઞાનની વાતો કરવાથી કઈ ફરક નહીં પડે. જે ઊંચી વાતો છે ખેંચીને તમે ગટરમાં ઉતારી દીધી. તમારે ગટરમાંથી બહાર નીકળવાનું હતું ને તમે ગટરમાં મતલબ જ્ઞાનને ભગવાનને ઉતારો. રાધે રાધે. અત્યાર સુધી બુદ્ધિનું પ્રદર્શન તો કરતા જ હતા, હવે બુદ્ધિનું પ્રદૂષણ કરવા માંડ્યા છો.